હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે સવારે હું છું મારા ઘરે બાલિશના અને જોઈ શકો છો કે મમ્મી શું કરે છે. ઘઉંની સિઝન આવી ગઈ છે. પ્રથમ તું તો વ્યવસ્થિત દેખાતા નહીં, બહુ બ્લેક આવે છે આ સાઈડ. हमने चटनी के लिए हाउस बनाया है. આ પાણીની બરફ અને કેરીની પેટીની ટોટલ 2 માળા બનાવ્યા છે, જે અલગ અલગ જગ્યા પર લટકાયા છે. ગરમીમાં પક્ષીઓને આવવા માટે, લોકોને બેસવા માટે, પાણી પીવા માટે મારા કાકાનો છોકરો પ્રથમ આ રીતે કરી રહ્યો છે. મમ્મીથી ભીડ ભરી ગઈ છે અંદર. ઘઉંની તેલમાં મૂંગા બેઠા હતા ત્યારે. હવે આપણે કરી લઈશું થોડી સ્કિન કેર માટે પ્રિપરેશન. એના માટે જોઈશે રાઈસ. આ રીતે આ બહુ બધા રાઈસ છે, હું થોડા જ લઈશ. કોઈ પણ કાચના ગ્લાસમાં કે કાચના વાસણમાં થોડા રાઈસ લઈ લો અને વ્યવસ્થિત રીતે 2-3 પાણીએ વોશ કરી દો. પછી ગ્લાસમાં જેટલા ચોખા હોય, રાઈસ હોય, એનાથી ડબલ જેટલું પાણી ભરી નાખવાનું છે અને એને આખી રાત માટે સાઈડમાં મૂકી રાખવાનું છે. મમ્મીને મારા જ હાથની તેલની મસાજ ગમે છે. મમ્મી હું જ્યારે પણ ઘરે આવું છું ત્યારે એમ કહે છે કે બસ તું જ મને ઓઇલિંગ કરી આપ. તો હું મારી સાથે સાથે મમ્મીને ઓઇલિંગ કરી આપું છું. અને એક મસ્ત ચંપી કરી આપવાથી અને એકદમ રિલેક્સ ફીલ થાય છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. મમ્મીને ધીમે રહીને બોલવું મજા આવશે. આખો દિવસ મોઢામાં હાથ રાખ કરી રહી. वाह क्या एक्टिंग कर रहा है.
સીધી બેસ સોફા પર. પથારીએ નાખીને દૂધ મેળવી દઉં. ગઈ છે બીજા દિવસની સવાર. મારા ઘરના બહારથી આ રીતે આખો વ્યૂ દેખાય છે, તમે જોઈ શકો છો. એકદમ સુંદર સવાર. ગામડાની સવાર તો વાહ વાહ વાહ. જો અહીંયા એક ચકલી આવીને બેઠી છે, કેટલી ક્યુટ લાગે છે. એ યાર, અંદર જઈને તો કામ થઈ જાય. એ અંદર જ જશે. બહુ લાંબો વિડીયો થઈ જશે અને અંદર જતી નહીં. ક્યાં ગઈ? હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને હવે આપણે ચેક કરી લઈએ કે આપણું રાઈસ વોટર બની ગયું છે કે નહીં. એક રાત પડ્યા રાખ્યા બાદ આ રીતે જો થોડું થોડું આપણને આઈડિયા આવી જશે કે ફર્મેન્ટેડ થઈ ગયું છે. એને થોડું ચમચીથી મિક્સ કરી લઈશું. 2 મિનિટ મમ્મી. એને ગાળી લઈશું. બસ એ તૈયાર છે. રો બી વાપરી શકો છો અને તમે ફ્રીજમાં મૂકીને આઈસ ક્યુબ પણ બનાવી શકો છો. બહુ લેટ થઈ ગયું છે, વાગી ગયા છે 11 સવારના અને હું આજે વાંચીશ હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસા વાંચવાથી બહુ જ શરીરને એક અલગ જ શક્તિ મળે છે અને નેગેટિવિટી બધું જ દૂર થાય છે. મને ઘણા લોકોએ કહ્યું હતું કે હનુમાન ચાલીસા વાંચવાથી ઘણો જ ફાયદો થાય છે અને સાચી વાત છે. પછી ફરી મળી.